ચલો આપણે એક ડાયનેમિક અરે બનાવીએ. અરે એકચ્યુઅલી બે ટાઈપના હોય. એક સ્ટેટિક અરે હોય જેની ફિક્સ સાઇઝ હોય, અને એક ડાયનેમિક હોય જેની સાઇઝ ચેન્જ થાય. જેમ કે અરે ફૂલ થઈ જાય ને આપણે પાછળથી કોઈ એલિમેન્ટ નાખીએ કે અંદરથી નાખીએ તો એની સાઇઝ વધી શકે. એ રીતે આપણે અરેને એ ડાયનેમિક કરીને એ રીતે વધારીશું કે જેટલી બી વાર આપણે કોઈ વેલ્યુ એડ કરવાની થાય અને અગર ફૂલ હોય તો એ અરેની સાઇઝ ડબલ થઈ જાય. રાઈટ? તો જેમ કે પહેલાં આપણે ઇનિશિયલાઇઝ કરીએ અને કેપેસિટી આપણે 2 રાખીએ. રાઈટ? પણ એક રિસાઇઝ કરીને ફંક્શન આપણે લખીશું કે અગર ચલો ફૂલ થઈ ગયું, સમજ્યા? તો આપણે એની કેપેસિટી ડબલ કરી દઈશું. ડબલ ને એટલે ટ્વાઇસ થઈ જાય, 4 થઈ જાય. પછી 4 થી 8 ને 16 ને એ રીતે. ઓકે, તો એમાં અલગ અલગ એક ક્લાસ બનાવીશું ડાયનેમિક અરે. એની અલગ અલગ ફંક્શનાલિટીઝ. એક તો ઇનિશિયલાઇઝ કરીશું જોડે, જ્યારે ચલો ઓબ્જેક્ટ બને તો એને ઇનિશિયલાઇઝ કોર વેલ્યુઝથી કરવાનું. રિસાઇઝ ફંક્શન એસેન્શિયલ કે એની સાઇઝ બદલાય એ રીતે. પુશબેક પાછળથી ઓબ્જેક્ટ નખાય એટલે એઝ અ સ્ટેક રીતે કામ કરશે. પોપબેક પાછળથી કઢાય. ગેટ એ કોઈ બી ઇન્ડેક્સ ઉપરથી વેલ્યુ ઉઠાવશે. ઇન્સર્ટ એટલે કોઈ બી ઇન્ડેક્સ ઉપર, જેમ કે ધારો કે 0 1, જેમ કે અહીંયા આગળ આપણે અત્યારે મારે વેલ્યુ છે 1 ઉપર આપણે 3 નાખવું હોય તો એ રીતે 1 પોઝિશન પર 3 નાખીને 15 નહીં અને 22 ને અહીંયા મૂકી દેવાનું. એ રીતે ઇન્ડેક્સ ઉપર ઇન્સર્ટ કરવાનું, રિમૂવ કરવાનું. એટલે ઇન્ડેક્સ ઉપર કે સેકન્ડ પોઝિશન પરથી એક એલિમેન્ટ કાઢવો હોય તો કઈ રીતે કાઢે એની મેથડ જોઈશું. અને છેલ્લું ફાઇનલી પ્રિન્ટ. અરેને પ્રિન્ટ કેમનું કરવાનું, એટલે આખો અરેજમાં જે વેલ્યુઝ હોય એને પ્રિન્ટ કરી દઈશું. આપણે સ્ટાર્ટ કરીએ ઇનિશિયલાઇઝ. આપણે અરેની 3 કોર વેલ્યુ રાખીશું. એક તો અરેની કેપેસિટી જે ઇનિશિયલાઇઝ આપણે 2 રાખીશું, 2 એઝ એન ઇન્ટીજર. 2 થી સ્ટાર્ટ કરીએ પછી એની જાતે જાતે વધારીશું. લેન્થ એક બીજી છે કે જ્યારે બી આપણે એલિમેન્ટ એડ કરીએ અને રિમૂવ કરીએ તો એની લેન્થ કે એમાં કેટલા એલિમેન્ટ છે એનું ગણતરી રાખે લેન્થ વેરિયેબલ. અને આપણે એઝ અ લિસ્ટ 0 થી ઇનિશિયલાઇઝ કરીશું ને ટાઈમ્સ 2 કરીએ એટલે 0 0 કરીને એક બની જાય અરે. અને વેરિયેબલને આપણે અરે આલ દઈશું. આપણે પહેલાં ચલો બેઝિક પુશ ફંક્શન જોઈ લઈએ. પુશબેક ફંક્શન. પુશબેક ફંક્શનમાં આપણે અરેમાં સેલ્ફ રાખ્યું એટલે અરેની ખુદ ચેન્જીસ થશે. એમાં વેરિયેબલ કરીને વેરિયેબલ આપણે ઇનપુટ કરીશું. એને આપણે યુઝ કરતા કઈ જોઈ લઈએ. પુશબેક 10. સો VAL વેલ કરીને વેરિયેબલની વેલ્યુ 10 થઈ જશે. સમજ્યા? ઓકે, તો આપણે અરેને પુશબેક કરીએ તો પહેલાં એ જોઈશું કે અરેમાં જે ટોટલ એલિમેન્ટ છે અને અરેની કેપેસિટી છે એ બે સરખા હોય તો આપણે અરે ફૂલ થઈ ગયો કહેવાય. એટલે એને રિસાઇઝ કરીને એની સાઇઝ ડબલ કરી દેવી પડશે. એટલે આપણે ફરી ફંક્શન જોઈશું કે રિસાઇઝ કેમનું કામ કરે, પણ એસેન્શિયલી એ કરે છે. હવે જ્યારે એ રિસાઇઝ થઈ જાય અને નવો અરે બની જાય ને એની અંદર બધી નવી વેલ્યુ એટલે જૂની વેલ્યુ નવા અરેમાં આવી જાય પછી સેલ્ફ ડોટ લેન્થ. હવે અરેમાં થશે શું કે ચલો ધારો કે અહીંયા જોઈએ, અહીંયા આગળ વેલ્યુ 32 છે અને 44 છે. નાવ આની 0 થી 4 સુધીની ટોટલ સાઇઝ કે કેપેસિટી 5 છે, કારણ કે 0 થી ચાલુ થાય 4 સુધી જોઈએ. આમાં સેલ્ફ ડોટ લેન્થ બી, જેમ કે અરેની લેન્થ છે એમાં 5 એલિમેન્ટ છે, એ બી 5 છે, સાઇઝ બી 5 છે, એટલે કેપેસિટી ને લેન્થ બી. તો હવે 5th એલિમેન્ટ એડ કરવો હોય, મને ખબર નથી કે અહીં એક બીજો એલિમેન્ટ એડ કરવો હોય તો અહીંયા 5th પોઝિશન પર રહેશે. 5th શું છે? અત્યારે અરેની લેન્થ છે, એટલે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ 5th છે. તો 5th પોઝિશન એટલે સેલ્ફ ડોટ લેન્થ આપણે એ રીતે લઈએ અને એમાં 32 એડ કરીશું. તો આપણે અહીંયા જોઈએ કઈ કયું આપણે આ કોડ એકવાર જોઈ લઈશું ફટાફટ. આમાં છે ને એક નીટ કોડ વાળા પર એક પ્રોબ્લેમ છે
ડિઝાઇન ડાયનેમિક કરે તો એમાં આપણે કોડ લખવાનું ટ્રાય કરીશું. જોઈએ ફટાફટ. આમ એ બહુ એવી ડિટેલમાં માં જતો નહીં, એ તો કોડ લખીને ત્યારે ખબર પડશે. ઓકે, આપણે એ જોયું. તો એ વેલ્યુ ફિફ્થ પોઝિશન પર, જેમ કે આપણે નાખવું હોય, એમ કે 32 નાખવું હોય તો 32 વેલ્યુ આમાં આવશે. રિસાઇઝ કરો તો રિસાઇઝ કરી દેશે, અને લેન્થ જે પેલી ફિફ્થ પોઝિશન પર છે એમાં નાખી દેશે. અગર ચલો 5ની સાઇઝ હોત અને એટલે 6ની સાઇઝ હોત તો આપણે 6 પોઝિશન પર નાખવું પડત. તો સેલ્ફ ડોટ લેન્થમાં એડ વેલ્યુ એડ કરી એટલે ટોટલ એની જે ટોટલ લેન્થ હોય, કેટલા વેરિયેબલ છે એની અંદર, એ પણ એકવાર વધારવું પડશે, કારણ કે આપણે એક વેલ્યુ એડ કરીને રિસાઇઝને એકવાર જોઈ લઈએ. રિસાઇઝ કરતા વખત આપણે જ્યારે રિસાઇઝ કરીએ તો કોઈ બીજું કોઈ વેરિયેબલ નહીં લઈએ. શું કરીશું, સેલ્ફ જે ખુદ તે લાઈક અરે હોય જે ઓબ્જેક્ટ, સ્પેસિફિક ઓબ્જેક્ટ, એની આપણે કેપેસિટી ઇક્વલ્સ ટુ કેપેસિટી ટાઈમ્સ 2 કરીશું. એટલે એની ટોટલ જે કેપેસિટી ઇનિશિયલી 2 રાખી હોય એની હવે કેપેસિટી 4 થઈ જશે. રાઈટ. હવે એ જે સેલ્ફ ડોટ કેપેસિટી જેમ કે હવે 4 થઈ ગઈ હોય તો એનો એક નવો અરે ન્યૂ અરે કરીને નવો અરે 0થી ઇનિશિયલાઇઝ કરીને બનાવી દઈશું. બીજું શું કરીશું કે એક ફોર લૂપ રન કરીશું, અને જે ઓરિજિનલ સેલ્ફ ડોટ લેન્થ હતી, હજુ લેન્થમાં કંઈ ફરક આવ્યો નહીં, આપણે તો પેલાની જ વાત કરીશું, આપણો ઓરિજિનલ અરે એની 0થી સેલ્ફ ડોટ લેન્થ જે 5, એટલે 0થી એટલે 5, અગર 5 હોય એની લેન્થ, રાઈટ, તો 0થી 4 સુધી જાય, રાઈટ. તો ન્યૂ અરેની 0th પોઝિશને ઓરિજિનલ અરેની 0th પોઝિશનની વેલ્યુ નાખીશું. બધી વેલ્યુ લૂપમાં જઈને એકથી એક કરીને એક નવા એમાં નાખી દઈશું. પણ આમાં ફરક શું રહેશે કે આની ન્યૂ અરેની સાઇઝ ટ્વાઇસ રહેશે, રાઈટ. એ પતી જાય કામ એટલે સેલ્ફ ડોટ અરે ને ન્યૂ અરે બનાવી દઈશું. એટલે એસેન્શિયલી પોઈન્ટ કરી દઈશું. C++માં આપણે પોઈન્ટર યુઝ કરીને એને પોઈન્ટ કરીએ. પાયથનમાં બહુ જ સિમ્પલ છે, એને ખાલી એમ વેલ્યુ અસાઇન કરી દઈએ. તો સેલ્ફ ડોટ અરે હવે ન્યૂ અરે છે, જે ન્યૂ અરે હતો જેની સાઇઝ ટ્વાઇસ થઈ ગઈ હતી એને સેલ્ફ ડોટ અરે બનાવી દીધો. ખાલી એટલું જ. નવી વેલ્યુ નાખી અને પેલાનો જૂનું જે તો જૂનું અરે હશે મેમરીમાં, એ તો છૂટો પડી ગયો, એટલે હવે એનું કામ કરશે. એટલે એ રીતે આપણે રિસાઇઝ કરાય. પુશબેક એટલે પાછળથી એક એલિમેન્ટ કાઢી નાખ્યો. ના, નેવર માઇન્ડ. આપણે હમણાં જોયું પોપ બેક. પોપ બેક ઇઝ ધ વન. પોપ બેકમાં પાછળથી એલિમેન્ટ કાઢો, જેમ કે હવે આગળ હોય, અહીં આગળ 44 કાઢો હોય એટલે પુશબેક કરું, કંઈ લેશે નહીં, પણ પાછળથી એલિમેન્ટ કાઢી નાખશે. પુશબેકમાં આપણે પહેલાં એ જોવું પડે કે અરે એમ્પ્ટી છે કે કેમ. અરે એમ્પ્ટી હોય તો ના કહેવાય કે કેમનું કાઢવું હે. તો પહેલાં સેલ્ફ ડોટ લેન્થ એટલે લેન્થ એટલે ટોટલ એલિમેન્ટ 0 હોય તો કેવું પડે, ફૂલ છે, ના કરાય. રિટર્નમાં નન. હવે આમાં નથી ખબર પણ આવું થાય. ઓકે, હવે પુશબેકમાં શું કરવાનું કે છેલ્લો એલિમેન્ટ કાઢવાનો. તો પહેલાં એક વેરિયેબલ લઈશું, એને એ સેલ્ફ ડોટ લેન્થનો સેલ્ફ ડોટ લેન્થ -1, કારણ કે એમાં થાય શું ટાઈમે જોઈએ, એની લેન્થ 5 હોય, રાઈટ. 1 2 3 4 5, છેલ્લો એલિમેન્ટ ફોર્થ પોઝિશન પર, એટલે સેલ્ફ ડોટ લેન્થ -1 મૂકવાનું. એ મૂક્યો, એને ક્લાસ એલિમેન્ટ રાખીશું અને એને પછી રિટર્ન કરી દઈશું. હવે શું કરીશું કે સેલ્ફ ડોટ લેન્થ -1 જે અહીંયા આગળ હતો, આ 44 એની જગ્યાએ આપણે 0 કરી દઈશું. હવે એકચ્યુઅલી કરવાની જરૂર હોતી નહીં, પણ બાય ડિફોલ્ટ એવી વેલ્યુ હોય અમુક જગ્યાએ કે એમ્પ્ટી હોય તો 0 કરી દઈએ. એવું કરવાની એકચ્યુઅલી જરૂર રહેતી નહીં. અને એસેન્શિયલી સેલ્ફ ડોટ લેન્થની એક વેલ્યુ નાની કે અરેને એવું કહી દઈશું કે તારી હવે ટોટલ તારામાં વેલ્યુ 4 છે, એટલે 0 1 2 3. જે 4th હશે એ તો કંઈ બી રેન્ડમ હોઈ શકે, અને કોઈ અગર યુઝ કરી શકે એ રીતે એમ. સમજ્યા? ઓકે, હવે બીજો ફંક્શન છે ગેટ. તો ગેટ એસેન્શિયલી શું કરે કે ઇન્ડેક્સ આપણે લઈએ, જેમ કે 0 1 2. પહેલાં આપણે ચેક કરીએ કે 0થી લેન્થની એટલે સેલ્ફ ડોટ લેન્થથીની રેન્જમાં છે એ જોવું પડે, અને એ રિટર્ન કરી દે એ ઇન્ડેક્સની વેલ્યુ.
અગર ના હોય તો રેઝ એરર કરે, ઇન્ડેક્સ એરર કરે કે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. એટલે અગર સેફ લોડ લેન્થથી વધારે હોય કે નેગેટિવમાં ઇન્ડેક્સ નાખ્યો હોય તો કે નહીં પ્રોબ્લેમ છે. હવે ઇમ્પોર્ટન્ટ બે વસ્તુ જોવાની આવી કે એમાં એકવાર ગતું રહ્યું ઇન્સર્ટ અને રિમૂવ રાઇટ. એ ધોઝ આર ક્વાઇટ maybe not that challenging to understand. either એક વાર જોઈ લઈએ. ઇન્સર્ટમાં ઇન્ડેક્સ જશે, વેલ્યુ હશે, પછી પહેલા આપણે ચેક કરીશું કે ઇન્ડેક્સ જે આપણે નાખ્યો એ આપણે સેલ્ફ ડોન્ટ લેન્થે નાખવાનો છે કે કેમ. બરાબર. એટલે જેમ કે આપણે આમ જોઈએ અહીંયા આગળ 44 હોય અને આપણે સેલ્ફ ડોટ લેન્થ એટલે અહીંયા આગળ ચલો 5 એલિમેન્ટ સેલ્ફ ડોટ લેન્થ 5 રહેવાનું, તો 5 નાખવાનું હોય તો એને રિસાઇઝ કરવું પડશે. બરાબર. યા એને રિસાઇઝ કરવું એટલે આપણે રિસાઇઝ બનાવીને રિસાઇઝ કરવું. હવે એના કરતાં વધારે હશે તો એકચ્યુઅલી નહીં થાય, કારણ કે એમાં આપણે છેલ્લો એલિમેન્ટમાં જ આપણે એક છેલ્લા એલિમેન્ટ પછી જ આપણે કરી શકીએ. બરાબર. એની આગળની એક સડિંગ વેલ્યુ હોવી જોઈએ. તેને કહેવું પડશે કહો છે ને રેઝ એરર કરીને મૂકી દઈએ. એટલે પેલું ખબર પડે. ઓકે. એટલે એક રેઝ એરર કરી દીધી કે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ છે, એટલે એને એ રીતે ખબર પડે. બીજું મેઇન વસ્તુ ઇન્સર્ટમાં લૂપ રન કરીશું. આપણે અહીંયા પછી જોઈ લઈશું. પાછળથી લૂપ કરીશું, ઇન્ડેક્સમાં એડ કરીશું તો આપણે શું કરીશું કે જેમ કે અહીંયા એમ્પ્ટી છે 4 અને અવેલેબલ છે, રાઈટ. આપણે અહીં નાખવું હશે તો આપણે 32 ને અહીંયા મૂકીશું, એ પાછળથી ચાલુ કરીશું. 32 ને અહીં નાખીશું, પછી આગળ જઈશું, પછી 22 ને અહીં નાખીશું, જે ફરી એકચ્યુઅલી અહીંયા 2 પર નાખવું ને તો અહીં સ્ટોપ થઈ જઈશું. પછી આપણે શું કરીશું કે જે ઇન્ડેક્સ પર 2 પર હતી અને જે નવી વેલ્યુ નાખવાની હતી એને ચેન્જ કરી, જેમ કે આપણે 16 નાખ્યું હોય તો 16 નાખી દઈશું. તેમાં કરવાનું શું છે કે પાછળથી ચાલુ કરીશું આપણે, અને અગર અવેલેબલ હશે તો પાછળથી ચાલુ કરીશું. એટલે સેલ્ફ ડોટ લેન્થ -1 થી સરસ. પેલું જોઈ લે. ઇન્સર્ટ અહીં સુધી જઈને -1 શું કરે. x equals to x -1. Let me see what I'm doing. Why is it like this? Okay. चलो આપણે સાથે જ શીખી લઈએ કે how does this work, because self dot length હોય રિસાઇઝ કર્યો. સેલ્ફ ડોટ લેન્થ માં તો એકચ્યુઅલી હવે આ રીતે હોય. સેલ્ફ ડોટ લેન્થ તો 4 જ રહેશે ને, 4 થી જ ચાલુ કરવાનું. યા સમજ્યા? યા કારણ કે જો સમજી ગયો કે આમાં અત્યારે સેલ્ફ ડોટ લેન્થ 4 રહેવાની, કેમ કે એમાં ટોટલ 4 એલિમેન્ટ છે. તો આપણે એકચ્યુઅલી અહીંથી ચાલુ કરવું હોય તો સેલ્ફ ડોટ લેન્થથી જ કરવું પડે ને. સેલ્ફ ડોટ લેન્થ 5 થોડી હોય. હા સમજી ગયો. ઓકે. સેલ્ફ ડોટ લેન્થથી i-1 સુધી મેં લીધું. મારો એ પ્રોગ્રામ હતો કે i-1. હા
પણ આ છે ને, મારે જોવું છે કે આઈ સુધી લે કેટલા પ્રિન્ટ કરે. આપણે એકવાર છે ને જોઈ લઈએ. પાયથન કમ્પાઇલર કેટલું કેટલું કામ કરે. અહીંથી આપણે 1 સુધી જઈએ. પ્રિન્ટ એક્સ યસ. તમે 1 સુધી જાઓ ને તો એ 1 નહીં લેતું. એ છે ને પેલા એકચ્યુઅલમાં અગર તમે સીધું બી જાઓ ને 1 થી 5 બી જાઓ ને તો 4 જ જશે. યા એ લાસ્ટ એલિમેન્ટ એ લોકો ઇન્ક્લુડ નહીં કરે. કે તમે ચલો અહીંયા 5 થી 1 સુધી જાઓ ને રિવર્સમાં તો 2 સુધી જ જશે. અહીંયા આગળ આપણે એકવાર જોઈ લઈએ. તો આપણે 4 થી 2 સુધી જવાનું છે તો 1 લખવું પડશે ને. ના, 4 થી આપણે 3 સુધી જવાનું છે તો 2 લખવું પડશે. ઇન્ડેક્સ સુધી પણ ઇન્ડેક્સ એકચ્યુઅલી લોકો ઇન્ક્લુડ નહીં કરે. સમજી ગયો. ચાલી ગયો. I don't know why it worked earlier. It's interesting because I didn't use all those. Yeah. Anyway, okay. હવે તમને થોડી ખબર પડી ગઈ તો આપણે રિમૂવ પર જઈએ. આપણે એલિમેન્ટ રિમૂવ કરવું હોય એકવાર એને ત્યાંથી જોઈ લઈએ બધું બરાબર કર્યું. અહીંથી સેફ ડોટ લેન્થ -1. ઓકે, તો આપણે જોઈ લઈએ કે આપણે કોઈ ઇન્ડેક્સ પરથી રિમૂવ કરો તો એના માટે આપણે એ રાખીશું કે એ 0 થી લઈને સેલ્ફ ડોટ લેન્થ થી ઓછું. તો ચલો અહીંયા આગળ ફૂલ હોય, ધારો કે અહીંયા આગળ 23 બી હોય તો સેલ્ફ ડોટ લેન્થ એટલે 4 એટલે 0 થી 4 સુધીમાં જોવા આગળ રહેશે એટલે 4 તો નહીં કરતું. અહીંથી લઈને એસેન્શલી આખી લૂપ લઈ લઈશું કે સેલ્ફ ડોટ લેન્થ -1. યસ, આપણે લેસ -1 જ, પણ એને તો include નહીં કરતો ને. 0 થી 4 લઈએ. જોઈએ એક સેકન્ડ. 0 થી ચાલુ કરીએ અને 5 રાખીએ. સેલ્ફ ડોટ લેન્થ 5 છે, રાઈટ? 0 થી 4 જ લેશે ને. 0 થી 5 ને તો સેલ્ફ ડોટ લેન્થ 5 હોય તો 4 જ રાખવું પડે ને. હા, because you are using 0 not 1. એટલે હું 5 રાખું. યસ. What? But here it's so 5 રાખું. સેલ્ફ ડોટ હું 4 રાખું તો છેક અહીંથી નહીં જાય ને, અહીંથી જ જશે. રિમૂવ કરવાના છે. સો એક્સ પોઝિશન પર એક્સની 1 ની વેલ્યુ આવી જશે. તો અહીંથી ચાલુ કરીશ. હા, હા. એટલે આપણે એસેન્શિયલી કરીએ છીએ શું કે જેમ કે સેકન્ડોને પબ કરવું હોય તો સેકન્ડ થી લઈને 3 સુધી
યા 3 સુધી આપણે નેક્સ્ટ એલિમેન્ટની વેલ્યુ લઈશું સેકન્ડ પર 32 થઈ જશે 32 નો 23 फिर 4 ને આપણે નહીં મૂકીએ 4 લઈશું તો નેક્સ્ટ વેલ્યુ અવેલેબલ નહીં તો આઉટ ઓફ બાઉન્ડ થઈ જશે 11 ની અગર પોપ કરવું હોય તો એ કરીશું અને આપણે લેન્થ 5 ની જગ્યાએ 4 કરી દઈશું એટલે this will just automatically it will be there but it will disappear and it would be like out of our discussion સમજી ગયા એને એકચ્યુઅલી યુઝ્યુઅલી શું કરવું પડે અને આપણે જો એકચ્યુઅલી એજ કરે 0 કરી દઈએ છે અને લેન્થ ઓછી કરી દઈએ છીએ અને અગર બાઉન્ડની બહાર હોય તો એરર કરી દઈએ પછી પ્રિન્ટ તો સિમ્પલ પ્રિન્ટ રેન્જમાં જેમ કે 5 હોય તો 0 થી 4 પ્રિન્ટ કરશે હવે યુઝ્યુઅલી પ્રિન્ટમાં છે ને હા તમે જેમાં હટાવી દો ને રન કરશો ને તો આમ સડિંગ એ રીતે આવશે એટલે બાય ડિફોલ્ટ કોઈ બી પ્રિન્ટ ફંક્શનની આ રીતે હોય છે સ્લેશ એન નવી લાઈન જ પ્રિન્ટ થાય પણ એ જગ્યાએ આપણે કે સ્પેસ મૂકીએ જ્યારે બી પ્રિન્ટ કરો તો નવી લાઈનની જગ્યાએ સ્પેસ આવે આપણે કોમા મૂકીએ કોમા આવે એ રીતે સમજી ગયા આપણે એ રીતે રાખ્યું પછી એકવાર જેટલી વાર તમે લૂપ રન કરો એટલે પછી એક ન્યૂ લાઈન માટે આમ પ્રિન્ટ ઠોકી દઈશું અને that's what it does, I think. Well, it doesn't do explicitly that, but something like that. Yep. So we did that, and these are all the functions that we call push blah blah blah. Let me look at the other functions it recommended. So we're just gonna take this. Yes, and don't focus on the quality of this thing. The goal of me making this is just for me to learn and understand. So I mean, if you learn, but and when in 30 actually chat area. Okay. Yeah, this is correct. Okay, let's just like this thing real quick. So we just make sure we are in the right place. What is this? Ooh, oh, I can do that. Like, wow, I did not do that. Hmm. Tonight. Oh, I didn't know I could actually do anything like this. But I'm right now using never mind, let me just kind of get this up. Okay, just okay, zoom use કરીએ છીએ એટલે ઝૂમમાં મને તે વાર કે આવું થઈ શકે આપણે ચલો ડાયનેમિક અરે પેલું નીટ કોડમાં એક ક્વેશ્ચન છે આવું તો ડાયનેમિક અરે બનાવીએ ઇનિશિયલાઇઝ કરી દીધું આ રીતે ગેટમાં શું હતું ઇન્ડેક્સ આપણે આવ્યો ને ઇન્ડેક્સ આપણે જોવું પડે કે બાઉન્ડમાં છે કે નહીં ઓકે સો ઇફ ઇન્ડેક્સનો વાય એ છે ને 0થી વધારે ઇક્વલ હોવો જોઈએ અને સેલ્ફ ડોટ લેન્થથી ઓછો હોવો જોઈએ તો આપણે એસેન્શિયલી શું કરીશું કે સેલ્ફ ડોટ જે હોય ઇન્ડેક્સની પોઝિશન રિટર્ન કરી દઈશું પાયથનમાં એ એક વસ્તુ છે કે ઓફ વનમાં તમે કોઈ બી વેલ્યુ કાઢી શકો yeah
ગેટ કેપેસિટી કેપેસિટી લેશે, ગેટ સાઇઝ સાઇઝ રિટર્ન કરશે. તો ઓટોમેટિક આ લોકો આલી દીધું છે. ઓકે, ના આપણે રિસાઇઝ કરવાનું. રિસાઇઝમાં શું કરવું પડશે? રિસાઇઝમાં પહેલાં તો રિસાઇઝ કોલ કરે એટલે રિસાઇઝ કરવું પડશે. તો આપણે શું કરીશું કે સેલ્ફ ડોટ ડોટ કેપેસિટી જે હશે એને આપણે ટ્વાઇસ કરી દઈશું. સેલ્ફ ડોટ ઓરિજિનલ કેપેસિટી હતી ટ્વાઇસ થઈ ગઈ. ના હવે આપણે એક નવો વેરિયેબલ લઈશું. રિસાઇઝમાં કોઈ કન્સ્ટ્રેન્ટ I don't think so. Let's look at it. Okay. યા નવો એક ન્યૂ અરે બનાવીશું. હવે એને છે ને ઇનિશિયલાઇઝ કરીશું 0 થી. એની કેપેસિટી જે નવી ટ્વાઇસ કરેલી કેપેસિટી હશે એ રાખીશું. હવે શું કરીશું આપણે ફોર લૂપ રન કરીશું ફોર એક્સ ઇન રેન્જ ઓફ સેલ્ફ ડોટ. હવે એમાં છે શું કે સેલ્ફ ડોટ લેન્થ જે રહ્યું એ તો હજુ ઓકે, સબડેટ લેન્થ જે રહ્યું એ સ્ટીલ ઓરિજિનલ જે અરે છે એનું રહ્યું. હવે આપણે ન્યૂ અરેમાં એક્સ પોઝિશન પર જૂનો જે અરે હતો જે સેલ્ફ ડોટ અરે જે છે એની એક્સ પોઝિશનની વેલ્યુ નાખી દઈશું. આ લૂપ પતી જાય પછી સેલ્ફ ડોટ અરેમાં ન્યૂ અરે મૂકી દીધું એ બધું પતી ગયું. ન્યૂ જે ઓરિજિનલ હતો એ નવો બની ગયો જેની સાઇઝ બી ડબલ થઈ ગઈ. ઓકે, થઈ ગયું. હવે આ જોઈ લઈએ સેટ. હવે સેટ અને ઇન્ડેક્સ અને આ વેરિયેબલ એન એ સેટ કરવાનું હોય તો આપણે એ ધ્યાન રાખવું પડે કે ઇફ છે ને એલ્સ કરીને રેઝ ઇન્ડેક્સ એરર ઇન્ડેક્સ મતલબ કાઉન્ટ રાખી દીધું. એ બી એ જ રહેશે. સેટ કરવું હશે કોઈ બી વેરિયેબલને તો 0 થી લેન્થ કરતા ઓછું ની અંદર હોવું જોઈએ ને. મને ખબર ત્યાં દેવું જોઈએ. સેલ્ફ ડોટ લેન્થમાં થાય એને છે ને જો સેટ કરવા જઈએ ને છેલ્લું અગર હોય એમ કે ઇફ I ઇક્વલ્સ ટુ સેલ્ફ ડોટ લેન્થ હોય તો આપણે છે ને એને સેલ્ફ ડોટ રીસાઇઝ કરી દઈશું એટલે એની સાઇઝ ડબલ થઈ જાય ને એક નવો બની જાય ને એમાં બધી વેલ્યુ જતી રીસાઇઝ થઈ ગયું. હવે રિમૂવ નહીં ને એમાં મને ખબર પડતી કે 0 થી સબડોટ લેન્થ રાખો. સબડોટ લેન્થ હશે સબડોટ આઈની લેન્થ હશે તો રિસાઇઝ થઈ જશે. કરી દઈએ.
ઓર એક્સ ઇન રેન્જ. ઓકે, આપણે સેટ કરવાનું તો એકવાર આપણે ધ્યાનથી જોઈ લઈએ. આપણે ચલો and this feels a bit shady. Let's just give it like that. વધારવાનું છે ને તને એકચ્યુઅલી વધારી દીધું હશે. હમ ઓકે, તો જેમ કે આપણે વન ઉપર એ ઓકે એટલે રિવર્સમાં આપણે ખાલી ખસેડીશું સેલ્ફ ડોટ લેન્થ -1. નો, સેલ્ફ ડોટ લેન્થ એટલે this સેલ્ફ ડોટ -1. શું કહીશું કે ફોર્થ ઉપર 23 આવે, થર્ડ ઉપર 32 આવે, 2 ઉપર 15 આવે, 1 સુધી આપણે 2 થી જઈશું. લાઈન જઈશું, લાઈન સુધી એકચ્યુઅલી બોલાવશે નહીં. ઇન્ડેક્સ આઈ હોય તો ઇન્ડેક્સ સુધી નેગેટિવમાં જઈશું અને ડોટ સબ થી ચાલુ કરીશું. એકચ્યુઅલી અહીંયા આગળ છે ને 4 રહેશે. તો સેલ્ફ શું કરીશું કે સેલ્ફ અરે જે હોય એમાં એક્સ ઉપર જે વેલ્યુ હોય એની હશે સેલ્ફ ડોટ અરે લાસ્ટ એલિમેન્ટની વેલ્યુ એક્સ -1. સમજ્યા? પતે પછી સેલ્ફ ડોટ અરેમાં ઇન્ડેક્સ હોય, ઇન્ડેક્સ શું રહેશે અહીંયા આગળ આઈ વેલ્યુ નાખી દઈશું અને સેલ્ફ ડોટ લેન્થની વેલ્યુ વધારી દઈશું. ઓકે, સમજી લો. અગર ચલો ધારો કે અરે ફૂલ છે, 3 છે અને આપણે એક એલિમેન્ટ એડ કરીએ અહીંયા આગળ, રાઈટ? તો પહેલા અહીંયા જઈશું એઝ આઈ ઇક્વલ્સ ટુ શું આવશે self dot length self dot velocity. તો એનો મતલબ કે ફૂલ છે, લેન્થ 5 છે, કેપેસિટી ફૂલ છે, તો રિસાઇઝ કરી દઈશું. રિસાઇઝ થઈ ગયું. ઓકે, હવે જોઈશું કે આપણે એકચ્યુઅલી છે ને ચેક કરવાની જરૂર નથી લાગતી ને.
ફૂલ હોય તો રિસાઇઝ કરી દઈશું. પછી ની જે લેન્થ હોય, ઓકે લેન્થ કેટલી છે રિસાઇઝ કરી દીધું. લેન્થ છે 5 તો 5 થી ચાલુ કરીશું. 50 હોય અને ચેકાવી દઈશું જેમ કે પર નાખવું હોય અહીં સુધી જઈશું, પણ એ એકચ્યુઅલી ત્યાં સુધી જશે નહીં, અહીં સુધી જ જશે કારણ કે અરે એમાં રેન્જ હોય ને પાછી જ્યાંથી ચાલુ કરવાનું છેલ્લો એલિમેન્ટ કોડ નીકળતા, તો ઇન્ડેક્સ રાખીશું, નેગેટિવમાં જઈશું એટલે 50. તો 5માં વેલ્યુ 5 - 1 4ની વેલ્યુ, હા 4 ની વેલ્યુ નાખી દઈશું. છેલ્લે વેલ્યુ ઇન્ડેક્સ પર વેલ્યુ નાખી સાઇઝ વધારી દઈશું. થઈ ગયું કડક. નાવ પુશ બેક. પુશ બેકવર્ડ વર્ક્સ actually essentially એ જ હશે. એની લેન્થ વધી ગઈ છે કે કેમ એમ. તો અગર ચલો ફૂલ હોય તો રિસર્ચ કરી દઈશું. હવે શું રહેશે પુશબેકમાં? બહુ સિમ્પલ રહેશે કે સેલ્ફ સેલ્ફ ડોટ અરે એટલે સેલ્ફ ડોટ લેન્થ માં આપણે એમ નાખી દઈશું અને સેલ્ફ ડોટ લેન્થની પ્લસ ઇક્વલ્સ 1 વધારી દઈશું. યસ, પોપ બેક. પોપ બેકમાં એવું કંઈ કરવાનું નહીં હોય, આપણે એમાં જોવું પડે કે એમ્પ્ટી છે કે નહીં. સો if self dot length equals to 0, here is index error કહી દઈશું. કહીશું કે index found error શીખી હોય else self dot array length -1 જે લાસ્ટ પોઝિશન હોય એની આપણે 0 કરી દઈશું અને self dot length ની વેલ્યુ છે કરી દઈશું. થઈ ગયું resize yet size બધું થઈ ગયું. રન કરીને જોઈએ તો બૂમો પાડશે હમણાં કોર્સ. અચ્છા એને આપણે કમ્પેર કરવાનું છે. લાઈન નંબર 29. ઓકે કમ્પેર. મેન error. if self dot length अबे बदला तो सही मैंने.
Expected return isn't none, none, none. रिटर्न कर दो रिटर्न नॉन इंटरव्यू कर दो इंटर ये क्या है उसका गेट okay I guess I mean shouldn't it be an error like anyway was right like a pop back oh pop back actually returns and oh मैं क्या करता हूँ उसको न्यू न्यू बिल करके कर देता हूँ उसको रिटर्न कर देता हूँ कम किया रे अरे नहीं this is just a regular class it's a different thing and let's look at हाँ तो इतनी बच्चों दिख रही हैं उसको एक सेकंड बंद कर हाँ get capacity
or it's gonna use the get capacity. सब फंक्शन अब देख लेते हैं यार, कितनी देर लगती है यार इस। आई गारंटी ये साला आधे घंटे का तो वीडियो हो जाएगा। एक्चुअली व्हाई एम आई डूइंग टू कैपेसिटी करके करना, या दैट वाज माय होल थिंग। नहीं हुआ, देखते चलो गेट में। आई थॉट दिस वाज करेक्ट, बट लेट्स जस्ट मूव ऑन। सेट में एक सेकंड। तो ये सेट सिर्फ वैल्यू बदलता है, इंसर्ट नहीं करता? द बेंच इतना is this, what's the value? We didn't even need to do all this. Okay, कहाँ गया? तो ये लेंथ बदलने की भी जरूरत नहीं है, जस्ट इतना घटिया। ओके, सेम सेम, पॉप बैक। Yeah, just check that, so it should work. कैपेसिटी को ट्वाइस कर दिया, कॉपी कर दिया इसको ऐसे। हो गया रे, थोड़ा ज्यादा ही कर दिया है रे उसमें, कुछ नहीं, चलो।